આજરોજ વહેલી સવારે 7:30 આસપાસ આપણા મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગયું હતું। એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી। જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા। તંત્ર અહીંયા પહોંચી ગયું હતું, વહીવટીતંત્ર બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી। પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવી છે। જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે। રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે। સવાર હતા, તમે કીધું કે 9 ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો? એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો। હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરીશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં।